સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે, જેનાથી આવતા સમયમાં શાકભાજી કરતા ખેડૂતોને સારું ઉત્પાદન મળી રહેશે। ભીંડા એ શાકભાજીનો ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો પાક છે। ભીંડાની લીલી કુમળી શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે। ભીંડામાંથી વિટામિન એ, બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે। આ ઉપરાંત તેમાંથી લોહ અને આયોડિન જેવા તત્વો પણ મળતા હોય। ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે। ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ અગત્યનો પાક હોવાથી તેનું વધુમાં વધુ ઉત્પાદન મળી શકે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની એક નવી જાત વિકસાવવામાં આવી છે। ગુજરાતમાં આ જાતનું સરેરાશ ઉત્પાદન 1 હેક્ટર જમીનમાં 14,000 કિલોથી પણ વધુ ઉતારો મળે છે। ઓછી ઊંચાઈ ધરાવતા આ જાતના છોડમાં 2 ગાંઠો વચ્ચેનું અંતર ઓછું જોવા મળે છે। આ જાતની શીંગો ઘાટા લીલા રંગની, કૂણી, મધ્યમ લંબાઈની અને પાતળી ટોચ ધરાવતી હોય છે। આણંદ કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ આણંદ ક્રાંતિ નામની જાત આવનાર ચોમાસાની ઋતુમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।